નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું કરણ વિકમા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિ, સંખ્યા શબ્દથી આમ તો આપણે પરિચિત છીએ. આમ જો તો આપણું જીવન છે એ સંખ્યાઓથી ઘેરાયેલું છે. વ્યવહારમાં સંખ્યાઓ વારંવાર સંખ્યાઓનો વ્યવહારમાં ઉપયોગ થાય છે. આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા જવી હોય તો કે ભાઈ ચોક લેવા છે, ચોકના બોક્સ, તો 5 ચોકના બોક્સ તો પણ સંખ્યા આવી. આપણે કોઈ 10 ડીશ ખરીદવી છે તો 10, એમાં પણ સંખ્યાનો ઉપયોગ થયો. તો વ્યવહારની અંદર આપણે સંખ્યાથી ઘેરાયેલા છે. તમે સાંભળેલું હોય છે સંખ્યા એટલે અંક. તમે સાંભળેલું હોય છે કે ભાઈ ધન સંખ્યા, ઋણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, આવી દરેક સંખ્યા જે છે, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, આ દરેક સંખ્યા જે છે એનો અલગ અલગ સમૂહમાં વિભાજન કરેલું છે. આપણે જો તો ધન સંખ્યા એટલે બધી પ્લસ વાળી જે સંખ્યા જે છે, ઋણ સંખ્યા માઇનસની નિશાની વાળી જે બધી સંખ્યાઓ છે, ઋણ સંખ્યા, આ અગાઉના ધોરણમાં આપણે શીખેલા છે. પણ આ દરેક સંખ્યાઓને અલગ અલગ જૂથમાં, અલગ અલગ ગણમાં, અલગ અલગ સમૂહમાં એને વહેંચેલી છે. આ બધું આપણે ધોરણ 7માં પણ આવે છે, 8માં પણ આવે છે, 9માં પણ આવે છે. આપણે ફરીથી જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે 1, 2, 3 એમ કરતા કરતા આ જે ટકા દર્શાવે છે અનંત સુધી દર્શાવે. તો 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાને વિદ્યાર્થી મિત્રો ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ, હું કહું ભાઈ ચાલો ચિંટુ ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગણો તો એ ગણતરીની શરૂઆત કેમ કરશે તો કે 1, 2, 3, 4 એમ કરે ને. તો એટલા માટે આને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. તો હવે આમાં સાથોસાથ આપણે એ પણ અભ્યાસ કરતા જઈએ કે તમને કેવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. તો કે ચાલો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો આમાં તમે જોઈ શકો છો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1. પછી એમ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો જો ભાઈ મોટી તો અનંત સુધી છે તો મોટી સંખ્યા મળે નહીં. એટલે સૌથી નાની સંખ્યા 1, સૌથી મોટી સંખ્યા તો કે ન મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? આ પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર આ શૂન્યને ઉમેરવામાં આવે. જો શૂન્યને ન ઉમેરવામાં આવતો હોય તો આપણે માત્ર 1 થી 9 સુધીની સંખ્યાનો સમાવેશ થતો હોય. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાની અંદર આ શૂન્યને પણ ઉમેરવામાં આવે છે. એટલે 0 થી લઈ 1, 2, 3 એમ કરતા કરતા અનંત સુધીની જે સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાની અંદર એનો સમાવેશ થાય છે. એને સંકેતમાં કહીશું હોલ નંબર. હોલ નંબર W વડે એને સંકેતમાં દર્શાવવામાં આવે છે. આની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે 0 છે. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો એ તો અનંતની નિશાની છે, એટલે સૌથી મોટી આપણે પૂર્ણ સંખ્યા તો મળશે નહીં, તો એ ન મળે. ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે સાંભળેલું હશે કે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, તો એ જે સંખ્યાઓ જે છે એનો સમાવેશ આ પૂર્ણાંક સંખ્યાની અંદર કરવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર, પૂર્ણાંક સંખ્યાઓ એને વિશિષ્ટ સંકેત z વડે દર્શાવવામાં આવે છે. z આપણે શા માટે z વડે? એનો વિશિષ્ટ સંકેત છે. z એ જર્મન ભાષાના શબ્દ ઝેલન
ઉપરથી આવેલ છે એનો અર્થ એવો થાય છે કે સંખ્યા અથવા તો ગણવું. તો પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં આપણે z વડે દર્શાવીશું અને પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે 0 થી લઈ દરેક ધન પૂર્ણાંકો એટલે 1 2 3 એમ કરતા કરતા અનંત સુધીના ધન પૂર્ણાંકો, એ જ રીતે ઋણ એટલે માઈનસ વાળી નિશાની જે આપણે દરેક ઋણ પૂર્ણાંક -1 -2 -3 એમ કરતા કરતા અનંત સુધીની જે ઋણ સંખ્યાઓ એનો સમાવેશ આ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. અને શૂન્યને આપણે શૂન્ય પૂર્ણાંક પણ કહી શકીએ. તો આ દરેક ધન સંખ્યા, દરેક ઋણ સંખ્યા અને શૂન્ય, આ દરેક સંખ્યાનો સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આની ઉપરથી પણ તમને પ્રશ્ન પૂછી શકે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે? દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે? તો કે હા, પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી લઈ અનંત સુધી જે પૂર્ણ સંખ્યામાં આવે છે કે નહીં? તો કે આવે છે. એમ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા. દરેક 0 થી લઈ અનંત સુધીની પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાની અંદર જો આપણે અહીંયા 0 થી લઈ અનંત સુધીની પૂર્ણાંક અને ઋણ, તો આનો સમાવેશ આ પૂર્ણાંક સંખ્યામાં થઈ જાય છે. આ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. એથી આપણે ઉલટું જોઈએ તો કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો કે નહીં. જો આની અંદર 0 અને ઋણ નો સમાવેશ થતો નથી. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. પછી પૂર્ણાંક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા પણ નહીં મળે અને સૌથી મોટી સંખ્યા પણ નહીં મળે, કારણ કે આમ પણ અનંત સુધી ઋણ સંખ્યા અને અનંત સુધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કે તમને કોઈ પ્રશ્ન એવો પૂછે કે 2 મોટા કે -3, તો મોટી સંખ્યા કઈ થશે? 2 થશે. આપણે ડાબી બાજુ ઋણ દિશામાં જેમ તમે આમ આગળ જતા જાઓ સંખ્યા નાની થતી જાય છે. આ બધી છે 0 કરતા નાની સંખ્યા છે, આ બધી 0 કરતા મોટી સંખ્યા, એ પણ ખ્યાલમાં. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે સમય સંખ્યાઓ, એટલે કે રેશનલ નંબર. સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો કાંઈ પ્રશ્ન થાય p ના છેદમાં q શું છે? p ના છેદમાં q શું? એ રીતે પણ કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકો તમે, એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અહીંયા p અને q શું છે? તો કે p જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને q છે એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યાઓ. આપણે પૂર્ણાંક સંખ્યા જોઈએ હમણાં કે પૂર્ણાંક સંખ્યાની અંદર દરેક ધન સંખ્યા, શૂન્ય અને દરેક ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. તો p શું હોઈ શકે? તો કે દરેક પ્લસ વાળી સંખ્યા પણ હોય, દરેક માઈનસ વાળી સંખ્યા પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. જ્યારે અંશમાં ધન બધાય, ઋણ બધી સંખ્યા અને શૂન્ય પણ. જ્યારે q છે એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા. જૂના સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો q ને માત્ર પ્રાકૃતિક સંખ્યા બતાવ્યા હતા. જૂનો જે સિલેબસ હતો એની અંદર NCERT માં સુધારા સાથે આવ્યો. પહેલા એવું હતું કે q જે છે એ માત્ર પ્રાકૃતિક સંખ્યા, બધા ધન સંખ્યા છે. પણ હવે એ સુધારા સાથે કે q જે છે એ શૂન્યતર પૂર્ણાંક, એટલે શૂન્યને પૂર્ણાંક સંખ્યામાંથી તારવી નાખો. બધા ધન પૂર્ણાંક સંખ્યામાં શું આવે? બધી ધન સંખ્યા, બધી ઋણ સંખ્યા અને શૂન્ય. પણ એમાંથી શૂન્યતર એટલે શૂન્યને કાઢી નાખવાના. તો બધી ધન સંખ્યા અને બધી ઋણ સંખ્યા એ q હોય છે. એને આપણે સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો p belongs to z, એટલે કે p
z માંથી લેવાનો, q છે એ z માંથી લેવાનો, પણ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. q છે એ ક્યારેય શૂન્ય હશે નહીં. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, p જે છે દરેક ધન સંખ્યા, દરેક ઋણ સંખ્યા અને શૂન્ય પણ આવી શકે. જ્યારે છેદમાં q જે છે એમાં છેદમાં શૂન્ય નહીં આવે, બાકી બધી સંખ્યા આવશે. આપણે એનો અપૂર્ણાંક પણ કહી શકીએ. દાખલા તરીકે p ના છેદમાં q, 3 ના છેદમાં 2, -5 ના છેદમાં 8, 0 ના છેદમાં 1. આ બધી સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. પછી હવે આ 2 છે, આ સમય સંખ્યા છે. આપણે પ્રશ્ન થાય તો કે હા, 2 જે છે આપણે આમ દર્શાવ્યું તો પ્રાકૃતિક સંખ્યામાં આવે પૂર્ણ, પણ સમય સંખ્યા તો અંશ અને છેદ તો નથી. પણ આપણે 2 ને વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 2 ના છેદમાં 1 પણ લખી શકાય ને. તો આવી બધી આ સંખ્યા પણ એમાં આવે, સમય સંખ્યાની અંદર આવે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યામાં આવે, દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યામાં આવે, અને દરેક પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ આ સમય સંખ્યાની અંદર થાય છે. અંશ અને છેદમાં જે સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે અસમય સંખ્યા. સમજો, સમય સંખ્યા અને અસમય સંખ્યા. અને એમ પણ કે જે સમય સંખ્યા ન હોય એને અસમય સંખ્યા કહેવાય, એવું પણ થાય. આપણે જોઈએ જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય, અહીંયા આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય. તો અસમય સંખ્યામાં જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. વર્ગમૂળની અંદર 2 છે કે 2 છે, આમ જો તો પૂર્ણ વર્ગ નથી, એનું વર્ગમૂળ નીકળતું નથી, છતાંય વર્ગમૂળમાં છે. 3 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, છતાંય વર્ગમૂળની અંદર છે. તો આવી બધી સંખ્યા જે છે, વર્ગમૂળમાં 5, વર્ગમૂળની અંદર 10, આ બધી સંખ્યાનો, પછી ઘનમૂળની અંદર 10, આ બધી સંખ્યાનો સમાવેશ જે છે એ અસમય સંખ્યાની અંદર થાય. ત્યારબાદ પાઈ છે, પાઈ અથવા તો પાઈ સાથેની કોઈ પણ ગણતરી હોય, પાઈ વત્તા કોઈ પણ સંખ્યા હોય, પાઈ ઓછા કોઈ પણ સંખ્યા હોય, પાઈ સાથે ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોય, પાઈ સાથે ભાગાકારની અંદર કોઈ પણ સંખ્યા હોય, આ બધી સંખ્યાનો સમાવેશ છે વિદ્યાર્થી મિત્રો એ અસમય સંખ્યાની અંદર થાય છે. અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ, એને જે આપણે કોઈ સંખ્યા છે 3 ના છેદમાં 2 છે, આપણે એનો ભાગાકાર કરીએ તો એનો દશાંશ સ્વરૂપ મળે, પોઈન્ટમાં આપણને જવાબ મળે. ભાગ ન પડતા હોય તો એનો પોઈન્ટમાં જવાબ મળે, એટલે કે દશાંશ સ્વરૂપ. અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે અનંત અને અનાવૃત હોય છે. અનંત અને અનાવૃત. અનાવૃત એટલે ફરીથી પાછું પરિવર્તન પુનરાવર્તન ન થતું હોય. અનાવૃત પાછું ન આવે, અનંત એટલે અનંત સુધી. તો દાખલા તરીકે જો 0.01, પછી પાછા 0.01, 0.001, આમ પાછું રિપીટ નથી થતા. એક આંકડો જુઓ તમે, એ ફેરફાર થયા રાખે. અહીં 1 0 છે, પછી અહીં 2 0 આવે, અહીં 3 0, અહીં 4 0, એમ અનંત સુધી એકનો એક આંકડો પુનરાવર્તન થતો નથી. આવી સંખ્યાને આવા આપણે બીજું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. દાખલા તરીકે 0.1 0 બે વખત 1 આવતા હોય, આમ અનંત સુધી અનાવૃત હોય, ફરીથી રિપીટ થતું ન હોય. સમજો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને, તો તમને ખ્યાલ આવી જશે સમય સંખ્યા અને અસમય સંખ્યા. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર. આ બધી જ સંખ્યાઓનો સમાવેશ, વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય તો બધી સંખ્યાનો, દરેક પ્રાકૃતિક સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ જે છે એ વાસ્તવિક સંખ્યાની અંદર થાય છે. આના આધારે એક જો અહીંયા
આપણે સમજીએ આની ઉપરથી કે n આ ઉપગણ એટલે સબસેટ બતાવે છે. પહેલા ભણવામાં આવતું સબસેટ, જૂના સિલેબસની અંદર ગણ પદ્ધતિ, હવે એમાં સબસેટ આવે. આપણે જો દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે. અને આ દરેક સંખ્યા જે છે સમય સંખ્યા વાસ્તવિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે. આવું તમને ઓબ્જેક્ટિવમાં એક માર્કની અંદર પૂછી શકાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે, તો કે હા. પછી આનાથી ઉલટું પૂછે તો જવાબ નહીં આવે કે દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો કે નહીં. દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક થિયરી પોર્શનનો આપ કાળજીપૂર્વક અભ્યાસ કરજો. હવે પછી આપણે દાખલાઓ તરફ અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી.